ફેમિલી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ભાઈ. તો જો હોજ પરીશો, ખરેખર તો હોજ બ્લોગ બનાવું છું, કારણ કે સવારે ભાઈ થોડું કોમ હતું તો એટલા ટાઈમ નહોતો મળ્યો, તો અત્યારે બ્લોગ બનાવું છું. અને કેવું થયું છે કે હોજ પરીશો તો મને ઈચ્છા થઈ છે ભાઈ કોફી પીવાની, તો એટલા માટે હું બનાવું છું કોલ્ડ કોફી, મતલબ કે ઠંડી કોફી બનાવું છું. તો સૌથી પહેલાં તો શકાઈ જશું. સૌથી પહેલાં આપણે આવી જઈશું ભાઈ રસોડામાં અને કોફી બનાવવા માટે થોડી વસ્તુ લઈ લેશું, જેવી રીતે કે ખોડ, મેન વસ્તુ બરાબર, કોફી મેન વસ્તુ છે કોફી. ઓકે, તો ખાંડ લેવાની, કોફી લેવાની અને એને બનાવવા માટે આવી ખાલી બોટલી લેવાની, જુવારી બોટલ. ઓકે, તો ચલો હું તમને બતાવું કે કોલ્ડ કોફી કઈ રીતે બને છે મારી સ્ટાઇલથી. ઓકે, રેસ્ટોરન્ટમાં નહીં તો શમ કંઈ બનતી હોય આપણને ખબર નહીં, પણ હું કઈ રીતે બનાવું છું ને એ તમને બતાવું. પણ એક ભૂલ થશે ભાઈ, બરફ મૂક્યો છે કે નહીં? બરફ તો છે નહીં, હું કરશું? દૂધ તો ઠંડુ હશે ને? ચાલો ચાલશે. આમ તો ખરેખર બરફ જોવો, પણ હું તો બરફ મૂકવાનું તો ભૂલી જઈશું, તો ખાલી દૂધથી કોમ ચલાવી લઈશું. ચલો ઓકે, તો ચલો કોફી બનાવવા માટે હું જોશે મને ખબર નહીં, મારું એંગલ સારું જ આવતું હશે, મેં ગોઠવ્યું છે કેમેરો શેપ જે રીતે કર્યો છે. તો જોઉં તો શું જો શિખર જોજે સમજ જો દેખાય છે. પકડ પકડ સમજ જો. આજો 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 જાય જાય આ જાય. ઓય બેઠો પેલો બેઠો ઓદરોયા ભાઈ આજો જુઓ. તમે જુઓ તો સેવો અદરો આવ્યો. કોફી બોફી તેલ પીવા છે. હું તો રહોરામાંથી કોઈ નાઠી છું ભાઈ, કાવડીને લઈને બાલાઈ છૂટી જાય મારા તો. આ સાબાજુ પેલા રો. હા સોરી ભાઈ, અદરો આવી ગયો તો હસબન્ડનો. તમે જુઓ તો હું કઈ ગભરાઈ જઈશું. ઓપ્શન તો કાવ્યાબાઈ ને ઊંઘી હતી અને હસબન્ડ નો અમારા આગળ થઈને તો આટલો રસોડા સુધી આવી જતો, તો મને બીક લાગી કે કાવું ને. હા થાકી આવશે ભાઈ, અમારે તો વાયકણ વધરા આવતા છે. ચલો હવે આપણે ફાઇનલી આપણી કોફી બનાવીએ. હવે તો જો આવી રીતે ખાલી બરણી લઈ લેવાની છે અને એમાં જેટલું તમારા ખોડ રાખ્યું હોય તે ચમચી નાખી દેવાનું. તો એકણ હું 1 ચમચી જેટલું નાખવું, 1.5 ચમચી નહીં, 1 ચમચી બસ. બસ બધા ગળી થઈ જાય. 1 ચમચી કોફી બને નાખી દેવાની. હવે એમાં સહેજ પાણી નાખશું ભાઈ, બસ. હવે બસ આવી રીતે મિક્સ કરી અને આવી રીતે બધું ખોડ પાણી અને કોફી આવી રીતે મિક્સ કરી લેવાનું છે. અને તાજો સુધી ભાઈ આનું મિક્સ કરવાનું છે, જો સુધી એકદમ ફેણ ના થઈ જાય, આ એકદમ કલર બદલાઈ જશે આનો. જો તમે મિક્સ કરશો ને આવો કલર બદલાઈ જશે. જુઓ એ કોફીનો કલર એકદમ કાળામાંથી એકદમ આવો બ્રાઉન થઈ જશે, બ્રાઉન કલર થઈ જશે. જોઈ છે ઓકે, તારી એકદમ ફેણ થઈ જશે. હવે મેન વસ્તુ ખરેખર બરફ જુઓ, આવા કાચના ગ્લાસમાં બરફ નાખવાનો હોય, પણ આપણા જોડે બરફ નહીં, તો આપણે એટલું ઠંડુ દૂધ યુઝ કરશું ભાઈ, દૂધ ગરમ નહીં કરવાનું. આટલું જ લોસું હાલ જોઉં હું, પછી બીજું ટ્રાય કરશું. ચલો ખોલી દઈએ. વાવ, જો એ હું તો બતાવું કે આવું ફેન થવું જોઈએ. જો આ ફેન છે પણ આ કોફી છે. હા, તો હવે આપણે આમાં નાખી દઈશું દૂધમાં. આમાં નાખીશું હવે. ઓકે ચલો, કેવું મસ્ત લાગે છે. વધુ આવ્યો બાલ ખોલી ગયો, સોરી
લુક ભાઈ સારો નહીં આવતો પડશે એટલા માટે થોડું બાલોને જોવું પડે. શું કરું કહો જો આ કોક આવું છે. જો ધીમે ધીમે કોફી છે બી અંદર જાય છે. તો હવે આપણે મિક્સ કરી લઈએ. જો થઈ જશે આપણી કોફી, કોલ્ડ કોફી તૈયાર થઈ. તો આને આપણે પીવામાં આવશે હવે. મસ્ત બન્યા ભાઈ. પણ મને કડવી કોફી ભાવે છે. ઓકે, તો જેને જેવી કોફી ભાવતી હોય ને એવું બનાવું. હું હંમેશા મારી કોફી કડવી જ રાખું છું સહેજ. પણ તમે લોકો નોર્મલ માપની કોફી નાખશો ને તો પણ ચાલશે. ભાઈ અમે બે જણા ખેતરમાં જઈએ છીએ. કોફી પી લીધી છે. હું સો રહી જઈ થોડી ઉભા. હા બસ. હા તો અમે કાવું બે ભાઈ ખેતરમાં હવે યન મમ્મી સાર વાટવા જશે. તે જોઈએ જેટલી વાટી જેવું કરીને જેવું ના કરી આપણે જોઈએ. અમારા વૈકણ જે વિસ્તાર થોડો જંગલ જેવો છે તો વૈકણ આ જાનવર આવતો રહેશે ભાઈ. એટલે થોડું સાવધાનીથી જવું પડે અમારે. બોલો બૂમપાન મમ્માન બૂમપાન પેલો રહ્યો મમ્મા બોલે બોલાવજે. હા ભાઈ અમે તો પાછો હેડ્યો. શંકરજી થોડી સાર બાકી છે ભાઈ એટલા માટે હું કાવ બે પાછો ઘેર હેડ્યો. અમારા માથાનું બક્કલ ભાઈ છોકરાએ કાઢી લીધું છે. હે પાછો ભાઈ ઘેર જઈએ. આપણી ડ્યુટી છે ભાઈ કાવ્યાને રાખવાનું. અમારું કામકાજ એ રહ્યું છે કાવ્યાને હાચવવાની ભાઈ. આ છોકરોને કંઈ પણ થવું જોવે નહીં કોઈ પણ કિંમતે. એટલે જ હું અદરાને જોઈને એટલી બીવાણી. હાય પણ હાચવવાનું જ મારું કામ છે ભાઈ. આખો દાડો વિમાન જાય છે. વિમાન જાય છે ભાઈ. વિમાન જાય છે. દીકલા તું ધક્કો જ નહીં મારતો. સાવન એકલો જોર કરે છે. દમ લગા કે હૈશા જોતી ભાઈ ફૂલ વરસાદ ચાલુ થઈ જશે. બોલો અચાનક આવી જશે વરસાદ. ઓકે તો જો ભાઈ હોજ પડી છે અને રાતે તો તમે જુઓ ને એટલો સખત વરસાદ આવ્યો તો તે વાત ના પૂછો. એવો વરસાદ આવ્યો તો ના સાઈસા ભાઈ. તો ચાલો હું અને ખુશાલ હાલ બે જણ અમે જઈએ છીએ ગામમાં થોડી વસ્તુ લેવા માટે જઈએ છીએ. તો ચંપલ વપલ પહેરીને અમે નીકળીએ. ચલો એક્ટિવા લઈને જશું બે જણો. તો જો ભાઈ હું ગામમાં જઈને પાછી આવી જઈશું. અને આ જુઓ લોકો તો બસ મારી જ વાત જોઈ રહ્યો તો ફિયા આવે ને મમ લાવે. હું લાવી ફિયા તો ભાઈ હું ખાસું બધું લાવી છું. જુઓ અરે બાપરે હું જ ખાવું એ રહ્યું. હા એરું ખાવાનું તારા એરું ખાવું છે. અરે ભાઈ ખાવું છે. હું ખાસ બધું લાવીશું ભાઈ. મતલબ ખાવા પીવાની વસ્તુ લાવીશું. જુઓ તો જો ભાઈ કેટલું બધું લાવીશું. હું તો અડધી દુકાન ઉપર લાવીશ મારા છોકરા માટે. એ તૂટી જાય. અહીં તૂટી ગયું જો લાઈ હું કરી આલું. હા તો ભાઈ હું ગામમાં જઈને આવી જઈશું ને. ગામમાં તો અત્યારે એટલી ભીડ હોય છે ને શંકરભાઈ ડેરીનો ટાઈમ છે તો એટલા માટે બહુ જ ગીરદી હતી ભાઈ અમારા ગામમાં. એ બોલો તો બસ આટલો બધો સામાન જો લઈને આવીશું. પણ આ બધું હું અમારે થેલીમાં ભરી દઉં. અને થોડું શાકભાજી લાવીશું ભાઈ. ખાસા ટાઈમે અમે લીલું શાકભાજી લાવ્યા છીએ. કોક કઠોળ ને દાળ ને
કઢીને એવું બધું જ ખાઈએ છીએ. તો આજે ખાસા ટાઈમથી ઈચ્છા થઈ ચલો લીલવણ ખાઈએ, કોઈક લીલું શાકભાજી ખાઈએ. તો ભાઈ અમારા ઘેર આવ્યા છે મહેમાન, અમારા ફુવાને આવ્યા છે, બરાબર, મતલબ મારા ફુવા એકલા આવ્યા છે. તો એવાના માટે મસ્ત મજાનું કોઈક જમવાનું બનાવીએ. નોર્મલ જમવાનું જ બનાવશું. અમારા ફુવાએ કીધું છે સાદું જમવાનું બનાવજો. તો એટલા માટે જો હું ગામમાં જઈ હતી ને તે ફુલેવર અને રીંગણ લાવી હતી. તો મમ્મી કહેશે ફુલેવર અને રીંગણનું શાક બનાવે અને થોડી રોટલી કરશું, થોડા એક ગોટા બનાવશું, બસ એટલું જ બનાવવાનું છે, બીજું કશું બનાવવાનું નહીં. જો તો ભાઈ આર્યા અમારા ફુવા અને એના માટે અમે જમવાનું જેટલું બધું બનાવ્યું. જો મસ્ત મજાના ગોટા, કઢી, શાક, રોટી કે બધું બનાવ્યું હતું. તો અમે લોકો હવે જમવા બેઠો તો હવે જો જમતા જમતા બધા જોતો તો ટીવી જોઈ જમીન વાસણ ઘસીને ભાઈ અમે પછી ઊંઘી જતો, એટલે પછી મને વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો. તો આઈડિયા વ્લોગમાં આપણે આટલું જ રાખીએ છીએ. તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. રાધે રાધે.